નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું આપની સાથે મનોજ। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીશું। તો શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડ્યું છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો એનસીપી શરદ પવારે અધ્યક્ષ પદ છોડ્યું। શરદ પવારે સત્તાવાર રીતે અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે। તો રાજકારણની દુનિયામાંથી મહત્વના સમાચાર। મુંબઈમાં શરદ પવારે આ મહત્વની જાહેરાત કરી છે। તેમને અધ્યક્ષ પદ છોડવાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે। તો પાર્ટી અધ્યક્ષ પદ છોડવાનો મેં નિર્ણય લીધો છે, આ પ્રકારનું નિવેદન શરદ પવાર દ્વારા આપવામાં આવ્યું છે। તો શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે। તો રાજકારણની દુનિયાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શરદ પવારે સત્તાવાર રીતે અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે। મુંબઈમાં શરદ પવારે આ મહત્વનું નિવેદન આપ્યું છે। પાર્ટી અધ્યક્ષ છોડવાનો મેં નિર્ણય લીધો છે, આ પ્રકારનું નિવેદન શરદ પવારનું છે। મહત્વનું છે કે શરદ પવારને લઈને અત્યાર સુધીમાં અનેક અટકળો ચાલી રહી છે, તે વચ્ચે શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી આ છોડવાની જે જાહેરાત કરી છે, શરદ પવારે સત્તાવાર રીતે અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે। તો કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ઉપરાંત 2024માં પણ લોકસભાની ચૂંટણી યોજાવાની છે। તે પહેલા શરદ પવારનું આ નિવેદન જે રાજકારણ માટે ખૂબ જ મહત્વનું માની શકાય, કારણ કે શરદ પવાર આ નિર્ણય પછી કોઈ મહત્વની જાહેરાત કરે તેવી પણ શક્યતા। તો શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે। મહત્વનું છે કે તેની પાછળ કયા કારણો જવાબદાર છે તેના વિશે હજુ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણી નજીક છે, ઉપરાંત 2024ની લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે। તે વચ્ચે એનસીપીના આજે શરદ પવાર છે, તેમને પાર્ટીમાંથી અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે। તો શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડ્યું છે। રાજકારણની દુનિયાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શરદ પવારે સત્તાવાર રીતે અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે। રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી અમારી સાથે જોડાયા છે। પ્રશાંતભાઈ, શરદ પવારને લઈને સમાચાર સામે આવ્યા છે, અધ્યક્ષ પદ છોડ્યું છે। આ પહેલા પણ તેમને લઈને અનેક અટકળો હતી, શું લાગી રહ્યું છે શરદ પવારનું આગળનું ભવિષ્ય? રાજકારણના હવામાનના નિષ્ણાત ગણાતા અને આમ તો ઘણા લોકો કહે કે ભીષ્મ પિતામાં પણ કહેવાય રાજકારણના, અને શરદ પવાર હવામાનને જાણી શકે કે રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે। ઘણા વર્ષોનો બહોળો અનુભવ મુંબઈમાં મુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્રમાં, અને ઘણો બહોળો અનુભવ, હવે ઘણી નાદુરસ્ત તબિયત પોતાની વત્તા સેકન્ડ લેયર, અને એમની દીકરી સુપ્રિયા સુલે પણ ઘણા ખરા તૈયાર થઈ ગયા છે। અને છેલ્લા ઘણા સમયથી જ્યારથી એમણે એમનું ગઠબંધન શિવસેના જોડે કર્યું ત્યારથી પોલિટિકલ ઉછાળા એમની પોતાના એટલે એનસીપી પરિવારમાં, એમના પરિવારમાં લઈને અને ઓવરઓલ હિન્દુસ્તાનના રાજકારણમાં પણ બહુ બધી રીતે પંખાયેલું છે। એટલે આની પહેલા પણ એમણે એકવાર તૈયારી બતાવી હતી, જ્યારે એવું હતું કે કદાચ એનસીપી કોંગ્રેસમાં મર્જ થઈ જશે 2019 પછી। તો એવી પણ વાત હતી જ્યારે કોંગ્રેસે ધોબી પછાડ પરફોર્મન્સ આવ્યું છે અને આમાં ત્યારે, એટલે હું એવું માનું છું ઉંમરને ધ્યાનમાં રાખીને, એમની પોતાની એક સશક્તતાને ધ્યાનમાં રાખીને એમણે કદાચ આ નિર્ણય લીધો હોય। અને અજીત પવાર એક એમના જ કુટુંબમાંથી એક એવું બીજું નામ પાછું કે જે ઓલરેડી ક્યાંક ને ક્યાંક 19ની ચૂંટણી પછી પંકાયેલું રહ્યું છે, કંઈક મહારાષ્ટ્રમાં ક્યારે શું કર્યું, વળી પાછા ડેપ્યુટી સીએમ રહ્યા, પાછી સરકાર પડી, એટલે અત્યારે બહુ બધા મલ્ટિપલ લોકોને પણ શરદ પવારે જવાબ આપવા પડે છે। અને મુખ્ય વસ્તુ તો ઉંમર છે અને એમની નાદુરસ્ત તબિયત, આ બે પણ હોઈ શકે છે। અને સેકન્ડ કેડર તૈયાર કરી શકે છે, કારણ કે 24ની ચૂંટણી પહેલા જો આ પગલું ન ભરે, હવે બહુ જ ઓછો સમય બાકી રહ્યો છે, એટલે 24ની ચૂંટણીમાં કંઈ આગળ વધે અને પછી આગળ પરિણામ ખરાબ આવે એના કરતા એક વર્ષ નવા વ્યક્તિને જો આપે તે કંઈક એની કેડર તૈયાર કરી શકે, એ એનું એક પરફોર્મન્સ આપી શકે અને ગ્રાઉન્ડ લેવલે તૈયારી કરી શકે। પ્રશાંતભાઈ, મહત્વનું છે કે તેમના એક બે નિવેદનોને લઈને વચ્ચે પણ એ ચર્ચામાં હતા અને વચ્ચે એવી અટકળો પણ હતી કે તેઓ ભાજપમાં જોડાશે, ત્યારે ચૂંટણી પહેલા આ પ્રકારનું જે રાજીનામું આપ્યું છે, શું લાગે છે આગામી સમયમાં શરદ પવાર ભાજપમાં જોડાય તેવી તેની શક્યતાઓ કેટલી? પ્રેક્ટિકલ વાત કરીએ તો શરદ પવારે છે ને ક્યારેય પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા બહુ ઓછી રાખી છે, અને જ્યારે જ્યાં સગવડ મળે ત્યાં ગોઠવાયા છે। પછી કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એમણે તો રાષ્ટ્રપતિ માટે પણ ક્યાંક પોતાના વ્યૂ જોયેલા હશે જે તે વખતે, કે રાષ્ટ્રપતિ પણ એમને તો બનવું હતું અને એટલા માટે નરેન્દ્ર મોદીના પણ ક્યાંક વખાણ કરતા એમને આપણે જોયેલા છે। ગઠબંધનની દ્રષ્ટિએ પણ એક વિચારતા હોય, અને અત્યારે જે ઓવરઓલ જેમ નીતિશ કુમાર વિપક્ષ એકજૂટ કરવા નીકળ્યા છે, અદાણીનો મુદ્દો ખૂબ જ બહુ ચર્ચિત છે આખા દેશમાં, ત્યારે એમણે એવું કીધું હતું કે અદાણી મામલે
જેમ ચાલવા દેવું જોઈએ, વિપક્ષની જે પેલી છે સંસદ નહીં ચાલવા દેવાની વૃત્તિ એ ના થવી જોઈએ, એમણે એવા પણ પ્રહાર કરેલા. એટલે આ બધું જોતા થોડું ઘણું ઇન્ક્લિનેશન એમને છે ને ભાજપ તરફ એક સોફ્ટ કોર્નર ઊભું થયું છે. હવે એમની ઉંમરના હિસાબે આગળ વધે છે નથી વધતા એ આગામી સમય અને એમનું માઇન્ડસેટ બતાવશે. પણ જો એ જાય, કારણ કે આમ જોવા જાવ તો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ગઠબંધનના પક્ષો બહુ ઓછા રહ્યા છે એનડીએના, અને મહારાષ્ટ્રની અંદર ભાજપને પણ હવે કંઈક કાઠું કાપવાનું છે. હવે સરકાર એમની છે, પણ લોકસભાની દ્રષ્ટિએ જોવા જાવ તો 48 સીટોમાં ઘણું બધું ગાબડું પડી શકે છે. તો કદાચ ભાજપની પણ આ રણનીતિ હોઈ શકે, પણ હું નથી માનતો કે આખું એનસીપી છોડવું ને એને મર્જ કરીને ત્યાં જવું, કારણ કે પોતે એનસીપી ના કરતા ધરતા છે. તો એ પોતે નિવૃત્તિ જાહેર કરી શકે છે અને પછી કોઈને કારભાર આપી શકે છે. જી પ્રશાંતભાઈ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર. તો આજે રાજકારણની દુનિયાના જે સૌથી મોટા સમાચાર છે, શરદ પવારે જે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. તો આજ મામલે એનસીપીના પ્રવક્તા નિકુંજસિંહ તોમર મારી સાથે જોડાયા છે. નિકુંજસિંહ, શરદ પવારે અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. શું લાગી રહ્યું છે આગામી સમયમાં? ચૂંટણીઓ નજીક છે, કેવી અટકળો? એમની ઉંમર છે, આજે એમની ઉંમર મારા ખ્યાલથી 85-86 છે. એમને અત્યારે બી થોડા દિવસ પહેલા ઇન્ફેક્શન થયો હતો, એટલા માટે મારા ખ્યાલથી એમની જે તબિયત છે, તબિયતને જોઈને એમને આ નિર્ણય લીધું હશે. અને આગળની જે રણનીતિ છે એ અત્યારે 1-2 કલાકની અંદર ક્લિયર થશે. અને બીજું કઈ નથી, એમની ઉંમરના હેઠળ એમને આ ડિસિઝન લીધું છે. બીજું કોઈ રાજકીય એમાં કોઈ વાત નથી. વચ્ચે ઘણી શરદ પવારને લઈને અટકળો પણ હતી, તે તેમના 1-2 નિવેદનને કારણે પણ ચર્ચામાં રહ્યા. શું લાગે છે આની પાછળ એ કોઈ કારણ જવાબદાર હોઈ શકે ખરું? આપ એક વાત જો, કાલે જે અમારો એક પ્રોગ્રામ હતો મહારાષ્ટ્રની અંદર, એમાં 3 પાર્ટીના પ્રમુખ અને 3 પાર્ટીના નેતા ઉપસ્થિત હતા અને મારા ખ્યાલથી 2 થી 3 લાખ પબ્લિક હતી. તો એમાં તો કશું થવાનું નથી. જે બી આપણે એકબીજાથી વાત કરીએ, એક હવા બને છે, એ બધી તદ્દન મને લાગે છે કે ખાલી હવાઓ છે. અને જે પવાર સાહેબે નિર્ણય લીધું છે કે એમની ઉંમર જે છે 85-86 ની આસપાસ ઉંમર હશે, અમને એમની તબિયત સારી નહીં રહેતી, એ કારણ થઈ શકે છે. અને 1-2 કલાકની અંદર એનો ખુલાસો બી થઈ જશે કે કોણ પ્રેસિડેન્ટ રહેશે અને કેવી રીતે આગળ પાર્ટીની રણનીતિ રહેશે. એ બધું ખુલાસો બી 1-2 કલાકની અંદર થઈ જશે. નિકુંજસિંહ, હવે આગામી નવા અધ્યક્ષની રેસમાં અત્યારે હાલ કયા એવા નામો છે કે જે સંભવિત નામો તરીકે સૌથી આગળ ચાલી રહ્યા છે? નામો અથવા એવું એ બધું અત્યારે કશું આપને, મેં જ્યાં સુધી અમારી કોઈની જોડે બોમ્બે મારા વાત ના થાય હું આપને કઈ જણાવી નહીં શકું. પણ બહુ લીડર છે, પ્રફુલ્લ પટેલ છે, સુપ્રિયા સુલે છે, અજીત દાદા પવાર છે, પણ મારા દ્રષ્ટિએ પ્રફુલ્લ પટેલનું નામ હશે અને એમના પછીની ભાગદોડ મારા ખ્યાલથી પ્રફુલ્લ પટેલ સાહેબ સંભાળશે. જી નિકુંજસિંહ, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજકારણની દુનિયાના અત્યારે સૌથી મોટા જે સમાચાર સામે આવ્યા છે, પાર્ટી અધ્યક્ષ જે પદ છોડવાનો નિર્ણય લીધો છે, આ પ્રકારનું નિવેદન શરદ પવારે મુંબઈમાં આપ્યું છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણી નજીક છે કેટલાક રાજ્યોમાં, અને ઉપરાંત 2024ની પણ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. તે પહેલા આજે રાજકારણનો એક મોટો ચહેરો કહી શકાય, શરદ પવાર, તેમણે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે, અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. તો મુંબઈમાં આ પ્રકારનું નિવેદન શરદ પવારે આપ્યું છે. તો કયા કારણોસર તેમણે આ પ્રકારનું પગલું ભર્યું છે તે હજુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે કહી શકાય કે તેમની ઉંમર અને તબિયતના કારણે જે આ પ્રકારનો એમને નિર્ણય લીધો હોવો જોઈએ. પરંતુ હજુ પણ જે સત્તાવાર નિવેદન આવવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ મહત્વનું છે કે આજે અત્યારના અને રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે શરદ પવાર એ કોઈ પણ વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી હોય એક મોટો ચહેરો છે અને ઘણા ક્ષેત્રોમાં જે તેમના નામની પણ અસર થતી હોય છે. ત્યારે અચાનક જ એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ત્યારે ફરી એકવાર જે રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે, રાજકીય વર્તુળોમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. તો મુંબઈમાં આ પ્રકારનું નિવેદન આજે શરદ પવારે આપ્યું છે. સહયોગી પ્રવીણ આહિર અમારી સાથે જોડાયા છે. પ્રવીણ, રાજકારણની દુનિયાના સૌથી મોટા સમાચાર, શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. શું લાગે છે આગામી સમયમાં કેવા માપદંડો જોવા મળશે? અત્યારની સ્થિતિએ મનોજ, જે છેલ્લા લાંબા સમયથી ભલે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી હોય પરંતુ મહારાષ્ટ્રનું રાજકારણ
દેશના રાજકીયનું કેન્દ્રબિંદુ બની ચૂક્યું હતું, કેમ કે છેલ્લા 1 મહિનાથી જે ટાઈમલાઈન આવી રહી છે, શરદ પવાર સ્ટેટમેન્ટ આપે મહાવિકાસ આઘાડી પર, અથવા તો અજીત પવાર સ્ટેટમેન્ટ આપે બાદમાં ફેરવી તોડે, અને અચાનકથી જ આજે જયારે પ્રેસ કોન્ફરન્સ કરીને જો એવી જાહેરાત કરવામાં આવે કે એનસીપી નું અધ્યક્ષ પદ છોડે છે, કેમ કે એનસીપી જે છે સર્વે સર્વા શરદ પવાર છે, એ ચાહે મહારાષ્ટ્રમાં હોય કે પછી મહારાષ્ટ્ર બહાર જે પણ રાજ્યોના જે પણ જિલ્લાઓમાં, કેમ કે મહારાષ્ટ્રની રાજનીતિ જ નહીં પ્રભાવિત કરી છે શરદ પવારે પૂરા દેશની રાજનીતિને, અને એટલા માટે જ ભારતીય રાજનીતિના અઠંગ ખેલાડી મનાય છે. પણ અત્યારે અધ્યક્ષ પદ અથવા તો અધ્યક્ષ પદની જવાબદારી છોડવા પાછળ કદાચ અચાનક જ નિર્ણય નહીં હોય, લાંબા સમયથી આ નિર્ણય પાઇપલાઇનમાં હશે, કેમ કે છેલ્લા અમુક સમયથી શરદ પવારે જે જેપીસીની માંગ વિપક્ષ કરી રહ્યું હતું તેની સામે જેપીસી સામે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી હતી, થોડા ડિફર થયા હતા, બાદમાં સ્ટેટમેન્ટ ફેરવી છોડ્યું હતું. અદાણી વિવાદનો મુદ્દો હોય અથવા તો કોઈ અન્ય મુદ્દા હોય, ત્યારે શરદ પવાર એમ કહે છે કે મહાવિકાસ આઘાડીમાં અત્યારે છીએ, આવનાર સમયમાં હશું કે નહીં ખબર નહીં, પરંતુ દરેક સ્ટેટમેન્ટ રાજકીય રીતે અને રાજકીય ભાષામાં અથવા તો રાજકીય ટોનમાં અલગ હોય છે, ને એમાં પણ શરદ પવાર કોઈ સ્ટેટમેન્ટ કરે છે તેના અનેક અર્થો હોય છે. હવે જો અધ્યક્ષ પદ છોડે છતાં પણ એનસીપી માટે શરદ પવાર પડદા પાછળ સર્વે સર્વા હશે. અહીંથી 2 સવાલ નીકળે છે. જો શરદ પવાર અધ્યક્ષ પદ છોડે છે તો તે બાદ મહાવિકાસ આઘાડીનું મહારાષ્ટ્રમાં શું થાય છે, કેમ કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય અથવા તે પહેલા લોકસભાની ચૂંટણી હોય, ઘણું બધું મેટર કરે છે. શિવસેના જે શિંદે જૂથ નહીં પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથ છે, અને કોંગ્રેસ માટે, કેમ કે તેમની સાથે મહાવિકાસ આઘાડીમાં છે, તો આ પોલિટિકલ મુવમેન્ટ નો ટાઈમિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમિંગ પણ મહત્વપૂર્ણ છે, અને સાથે જ હવે કયા કારણોસર એ કદાચ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવશે, બાદમાં ખબર પડશે, પરંતુ સહકારી ક્ષેત્ર હોય અથવા તો પડદા પાછળની રાજનીતિ અથવા તો તમામ દળો સાથે હળી મળીને રાજનીતિ કરવી પડદા પાછળ, અથવા તો તમામને વિશ્વાસમાં લઈને રાજનીતિ કરવી, એ શરદ પવાર ની ખાસિયત રહી છે. આપણે જાણીએ છીએ કે વહેલી સવારે જયારે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ અચાનક જ સરકાર બનાવવાના શપથ લે છે, અને બાદમાં ગણતરીના દિવસોમાં જે સરકાર પડી જાય છે, અને લાંબા સમયથી જયારે કહેવામાં આવી રહ્યું હોય સંજય રાઉત હોય, શિવસેના હોય અથવા તો કોંગ્રેસ હોય કે આ મહાવિકાસ આઘાડીને ટકાવવામાં એ ઉદ્ધવ ઠાકરે સાથે શરદ પવાર એક બહુ મોટા પિલર છે. પણ આ સ્ટેટમેન્ટ અધ્યક્ષ પદ છોડવું, હવે અધ્યક્ષ પદ છોડ્યા બાદ પડદા પાછળથી શરદ પવાર કઈ રીતે એનસીપીની રાજનીતિને, મહારાષ્ટ્રની રાજનીતિને, અથવા તો જે 2024માં તમામ વિપક્ષને એકજૂટ કરવાની કવાયત જે ચાલી રહી છે, એ ચાહે અખિલેશ યાદવ હોય, તેજસ્વી યાદવ હોય કે પછી નીતિશ કુમાર હોય, એક ટીમ છે ને, જયારે ટીએમસી મમતા બેનર્જીને મનાવવાની વાત ચાલી રહી હોય, તેમાં શરદ પવારના રોલની વાત હોય, તો આ બધા પર અસર કરશે. તો શું 24 પર ફોકસ છે અથવા તો તમામ દળોને એક સાથે? મહારાષ્ટ્રની રાજનીતિ તો છે, પરંતુ આ પરિબળ કેટલું અસર કરે છે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી માટે પડદા પાછળની રાજનીતિમાં ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. બહુ મોટા સમાચાર ભારતીય રાજકારણમાં. શરદ પવાર જયારે અધ્યક્ષ પદ છોડે છે એનસીપી, જે શરૂઆતથી સર્વે સર્વા હતા. જી પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહત્વનું છે કે આજે સૌથી મોટા સમાચાર કહી શકાય આજના અને રાજકારણની દુનિયાના. એનસીપી ચીફ શરદ પવાર છે, તેમણે પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં એનસીપીના નવા અધ્યક્ષ કોણ હશે અને શરદ પવારનું સત્તાવાર નિવેદન શું હશે.